નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા નાના પણ ગુણોના ખજાના વિશે. એવો સૂકો મેવો જેનો લીલો રંગ અને અનોખો સ્વાદ બધાને બહુ જ ગમે છે. હા, બરાબર સમજ્યા, આપણે પિસ્તાની જ વાત કરી રહ્યા છીએ. અને આ બધી વાતની શરૂઆત થાય છે એક ખાસ તારીખથી, 26 ફેબ્રુઆરી. હા, હવે વિચારી આવે કે આ તારીખમાં એવું તે શું છે, બરાબર ને? તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. 26 ફેબ્રુઆરીનો દિવસ દુનિયાભરમાં વિશ્વ પિસ્તા દિવસ તરીકે ઉજવાય છે. અને જુઓ, આ દિવસનો હેતુ માત્ર પિસ્તા ખાવાનું જ નથી, પણ તેના જે અદ્ભુત ફાયદા છે, જે પોષક ગુણો છે, એના વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પણ છે. પણ સવાલ તો એ જ છે ને કે ભાઈ, પિસ્તા આપણા સ્વાસ્થ્ય માટે આટલા બધા સારા કેમ છે? આ નાનકડા લીલા દાણામાં એવું તે શું છુપાયેલું છે? તો એનો જવાબ છે પિસ્તાના પોષણમાં. કારણ કે સાચું કહું તો આ નાનો દાણો ખરેખર પોષણનો એક પાવર હાઉસ છે, એકદમ જબરદસ્ત. તમને ખબર છે કે આ નાનકડા દાણામાં કેટલું બધું ભરેલું છે? પિસ્તામાં પ્રોટીન, ફાઇબર, વિટામિન B6, આયર્ન અને મેગ્નેશિયમ આ બધું જ ભરપૂર માત્રામાં હોય છે. અને એટલું જ નહીં, એમાં આપણા શરીર માટે ખૂબ જ જરૂરી એવા એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે. લિસ્ટ લાંબુ છે. અને આ બધા જ પોષક તત્વો સીધા આપણા સ્વાસ્થ્યને જબરદસ્ત ફાયદો પહોંચાડે છે. જેમ કે પિસ્તા આપણા હૃદયને એકદમ સ્વસ્થ રાખે છે અને શરીરમાં જે સારું કોલેસ્ટ્રોલ હોય ને એને જાળવી રાખવામાં પણ મદદ કરે છે. એ સિવાય આંખોની રોશની સુધારે, પાચન ક્રિયાને સારી બનાવે અને હા, આપણી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરે છે. તો આપણે એના ફાયદાઓ વિશે તો જાણી લીધું, પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ સ્વાદિષ્ટ પિસ્તા આખરે આવે છે ક્યાંથી? મતલબ, ક્યાં ઉગે છે? દુનિયાભરમાં પિસ્તાનું ઉત્પાદન મુખ્યત્વે ઈરાન, અમેરિકા અને તુર્કી જેવા દેશોમાં સૌથી વધારે થાય છે. અને સાચું કહું તો ઈરાન અને અમેરિકા તો આ મામલે સૌથી આગળ છે, કારણ કે ત્યાંની જે આબોહવા છે ને એ પિસ્તાની ખેતી માટે એકદમ પરફેક્ટ છે. ઓકે, તો ખેતરોથી લઈને પિસ્તા આપણી થાળી સુધી કેવી રીતે પહોંચે છે? કારણ કે એનો ઉપયોગ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પણ સ્વાદ માટે પણ જોરદાર થાય છે. કોઈ પણ વાનગીમાં પિસ્તા નાખો એટલે એને એક અલગ જ લેવલનો સ્વાદ અને દેખાવ મળે છે. અને એ પિસ્તાની સૌથી મોટી ખાસિયત એની વર્સેટાલિટી છે. તમે જુઓ, બરફી અને શીરા જેવી મીઠાઈઓમાં તો એ સ્વાદ વધારે જ દે છે. ઠંડા ઠંડા આઈસ્ક્રીમમાં તો પિસ્તાનો સ્વાદ એકદમ અદ્ભુત લાગે છે, નહીં? અને વાત અહીં જ નથી અટકતી. નમકીન હોય કે પછી કોઈ શાક, એમાં પણ પિસ્તા ઉમેરીને એને વધારે ટેસ્ટી બનાવી શકાય છે. તો આ બધી વાતો પરથી એક વાત તો સ્પષ્ટ છે કે વિશ્વ પિસ્તા દિવસ એ ફક્ત એક સૂકા મેવા વિશેનો દિવસ નથી. એનાથી પણ વિશેષ, આ દિવસ આપણને એક સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો એક બહુ જ મહત્વનો સંદેશ આપે છે. આજકાલની જે ફાસ્ટ ટ્રેક લાઈફ છે, એમાં જંક ફૂડ ખાવું કેટલું સામાન્ય થઈ ગયું છે, ખરું ને? બસ આવી પરિસ્થિતિમાં જ પિસ્તા જેવા પૌષ્ટિક વિકલ્પનું મહત્વ વધી જાય છે. આ એક પસંદગી છે આપણી સામે. એક તરફ એવી આદત છે જે સ્વાસ્થ્યને નુકસાન કરે છે, અને બીજી તરફ એક હેલ્ધી અને ટેસ્ટી ઓપ્શન છે. અને આ આખી ચર્ચાનો જે સાર છે ને, એ બસ આ એક વાક્યમાં આવી જાય છે: સ્વસ્થ જીવન માટે પોષક આહાર જરૂરી છે. વિશ્વ પિસ્તા દિવસ આપણને બસ આ જ વાત યાદ કરાવે છે કે સારો ખોરાક જ સારા જીવનનો પાયો છે. તો આ બધી જાણકારી પછી ચાલો આપણે બધા સાથે મળીને વિચારીએ કે આ વિશ્વ પિસ્તા દિવસે આપણે આપણા સ્વાસ્થ્ય માટે કયો એક નાનો પણ સારો સંકલ્પ લઈ શકીએ. કદાચ એક નાની શરૂઆત, જેમ કે રોજ મુઠ્ઠીભર પિસ્તાને આપણા ડાયટમાં સામેલ કરવાની. શું કહો છો?